જય શ્રી રામ મિત્રો, ધ વિલેજ ગાઈસ રાપરમાં તમારું સ્વાગત છે. આજે હું આવી ગયો છું ગુટેગા ગામે. કુંભારામ બાપાનું મંદિર મને આશ્રમ દેખાણ્યું, તો ત્યાં હું આ બાપાની મુલાકાત લઈશ. બાપા, શું નામ છે તમારું? હજુભાઈ ભજુભાઈ, બરાબર. અને બાપા, આશ્રમ વિશે તમને જે ખ્યાલ હોય થોડી માહિતી મને આપશો જરા. વાંધો જે ખ્યાલ છે હા, તમારે જે ખ્યાલ હોય તે આપી દો માહિતી. રવિ ભણવાસની અંદર છે બાપુ કુંભારામ. રવિ ભણવાસ કહેવાય, આપણો સંપ્રદાય કહેવાય. બાપુના સમાધિ જે છે લગભગ 53 વર્ષ જેવો થાય છે. બરોબર? બાપુના ઘણા બધા સેવકો એ ભજનવાણી થાય છે. આમાં કોઈના અંશદાન નાખવામાં આવતા નથી. યાદી નથી કે આપણા મહાપુરુષો જે દારા છે કે ભાઈ કરવું ભજન કરવું, ભજનવાણી હોય છે. પણ ફ્રીજનો બાપુની નિર્વળ તિથિ હોય તેની પણ એના દાતા હોય છે. પછી આ ગુરુ પૂર્ણિમા હોય તેની પણ એના દાતા હોય છે. આ આશ્રમની અંદર કોઈ મન તરીકે અત્યારે હાલમાં કોઈ છે નહીં. બધા સેવા વાળા છે. બરોબર? મને પણ આમાં 25 વર્ષ જેની સેવા આપી જશે. બરોબર? કે ભજન સત્સંગમાં જઈએ તો ભાવિકો આવે અને પ્રવૃત્તિ આવી રહી છે. જે 25-30 કલાક થોડો ટાઈમ ભેગા પડે છે. હરિહર ચાલુ છે, નાનું નાનું હરિહર ચાલુ છે. કોઈ જાતું આવે, કોઈ બીજા હડતા આવે, 18 વર્ષમાં. હા, બરાબર. ઈ જ વસ્તુ મેં ઈ જ પૂછ્યું કે કુંભારામ બાપા કોઈ એક મતલબ કોઈ નથી, રબારી પટેલ એવું કોઈ નથી. સર્વે વાન દર્શન કરીને આવે છે. અમુક જે કોઈ દાડાઓ કે કોઈના કૂટ ના હોય એવી જ નથી મતલબ. એમના ગુરુ પણ પ્રેમ સાહેબ હતા. રઘુવાલા રવિ ભણવાસમાં એમનો ગુરુદ્વારો હતો અને આનો પણ રવિ ભણવાસ કહેવાય. હાલમાં જે પ્રવૃત્તિ આવી રહી છે આટલી અમને ખબર છે કે ભાઈ પકડીને પૂર્ણ આવી રહી છે. હરિહર ચાલુ છે. અમુક 2-3 ભાઈઓ તો એમાં પણ કાયમી સેવા કરે છે. અમે પણ 25 વર્ષે ખાલી અમારી રીતે અમે જાતા હોય બંધમાં બીજે ત્રીજે આરાધના વાણીમાં જાતા હોય એ લગભગ ગુરુમુખીજી હોય આવે છે. બાપુને 53 વર્ષ ત્યાં હતો. બાપુનો માલ બે હતો. પછી અહીંયા એમનો વાળો હતો. આ જગ્યાએ બીજા દરબારીનો વાળા હતા. પણ અહીંયા હાલમાં આ સંગીતીનું છે. બાપુની મેન સમાધિ એમના સેવકોની સમાધિ છે. એમના 2-3 ગુરુભાઈઓની સમાધિ છે. બીજા કોઈ પ્રોગ્રામમાં એમની પણ 20-25 સમાધિ છે. બરોબર? અને ઘણા બધા બાપુ પોતાની રીતે પરમાત્માનું ભજન કરી જે કલ્પના વાણીનું જે ગ્રહણ કર્યું છે અને એ વાણી પણ આ જે ચોપડીઓ છે કોઈને લઈ જાવી તો પણ ચોપડીને બાપુનું ભજન છે. અને આ રીતે આ પ્રવૃત્તિ આવી રહી છે. જે ઘણા બધા ભક્તો પણ સેવા આપી ગયા હતા. અમે પહેલા પણ 53 વર્ષ છે ને અમને 25 વર્ષ થયા છે આમાં. બરોબર ને? ગુરુદ્વારો અમારો છે. અહીંયા અમારા ગુરુમાં સમાધિ છે. બાપુના શેખ હતા. અને હાલમાં આપણે ભાઈ સાથે જેઠાભાઈ છે. અમારા સાજલભાઈને 12 વર્ષ છે. મજાની થઈ ગઈ છે. 1-2 વર્ષ આપણી આવે છે. એનો થોડો પગાર આપી છે. બાકી હાથ દાવો અમારો કોઈ ઉપર નથી. અમારે કોઈ કે અમે માગવા જતા નથી. બરોબર? એવા 2-5 ભાઈઓ સેવા આપી રહ્યા. અમારા જન્મભાઈ છે, દેહરભાઈ છે, અમારા બચ્ચાણભાઈ છે, બચ્ચાઉથી દીર્ઘાભાઈ છે. હવે ઘણા બધા નામ લઈ તો ઘણા બધા થાય પણ બધાની મુક્તિ છે સેવા આપી રહ્યા. મતલબ અહીંયા દરેક સમાજના લોકો થોડો થોડો ફાળો અથવા બધાનો ફાળો. બરાબર. સમાધિ કેટલા વર્ષ પહેલા થઈ ગયા અંદર? બાપુની સમાધિ દીધ છે 53 વર્ષ આવે છે. 53 વર્ષ સમાધિ દેશ નિર્વળ છે 53 વર્ષ થયા. બરોબર? અને એમને સમાધિ આપી હતી. મેન આશ્રમ છે. મેન સમાધિ અહીંયા છે. બાકી તો ઘણા બધા આશ્રમો બાપુને થઈ ગયા છે પણ મેન સમાધિ છે. એટલે બધા પણ પ્રવૃત્તિમાં છે કે જે ભજન કરી રહ્યા છે. બીજામાં સેવકો હોય એમાં કોઈમાં છે તે આગળ નથી. કોઈ કંઈ જતા નથી. કોઈ માનતા નથી ભાઈ આટલી જરૂર છે નાખવા આવું. જેનો જે ભાવ થાય શ્રદ્ધા આવે એ આપે છે. એનું વહીવટ એની કરી. બરોબર? બોલ કુંભારામ મહારાજની જય. ખૂબ ખૂબ આભાર બાપા. તમે મારા હર વિડીયો પાસે એક રીઝન હોય છે કે આજના યુવાનો દારૂ તરફ જઈ રહ્યા છે, તો તમે આ વિડીયોના માધ્યમથી કઈ મેસેજ આપો. મટન જુગાર સોરી સિનારી તો આમાં આપણા સંતોની ધારામાં આવે છે. અમારા વાઈફો એમ એ જ કહી કે ભાઈ આપણે કોઈ આત્માને દુઃખ ન દેવાનું. આપણા સંતોની ધારા છે અને વાણીમાં મહાપુરુષો કહી જાય એથી બહુ દૂર રહેવાનું. દારૂ, મટન, ચોરી, સિનારી, જુગાર એ તો બંધ જ હોય. આમાં ગુરુમુખી થાય એટલે બંધ જ હોય. અને કોઈ જેવી રીતનો આવે છે. કેટલા બધા દારૂ છોડી દીધા છે, કેટલા મટન ખાતા બંધ થઈ ગયા છે, કોઈ ચોરી સિનારી કરતા બંધ થઈ ગયા છે. આમાં એ જ પ્રવૃત્તિ આવે, બીજું કાંઈ નહીં. આમાં કોઈ દાણા બીજું ત્રીજું જોવામાં આવતું નથી. આમાં કોઈ અંધશ્રદ્ધામાં નાખવામાં આવતો નથી. એને જેની શ્રદ્ધા હોય આવે ને જે મૂકે એનો વહીવટ કરવાનો હોય છે. ખરેખર આભાર માહિતી દેવા બદલ.